નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. આપણો પ્રથમ 4 જે પ્રકરણ છે એ વિદ્યુત ભાર સંબંધિત. પેલા 2 ચેપ્ટર સ્થિત વિદ્યુત ભાર, ત્યાર પછીનું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત યાની કે ગતિમાન વિદ્યુત ભારો આધારિત, અને ચોથા નંબરનું ચેપ્ટર ગતિમાન વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતી ચુંબકીય અસર. 4 ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ, માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ અગત્યના. પ્રથમ નંબરનું ચેપ્ટર બ્લુપ્રિન્ટ પ્રમાણે બોર્ડની અંદર 7 માર્ક્સનું વિભાજન કરેલ છે. 4 ચેપ્ટરને બરાબર સમજવા માટે પાયાનો ખ્યાલ જે છે વિદ્યુત ભાર શું છે એને આપણે પહેલા સમજવું પડશે. આમ તો 9મા અને 10મા ધોરણની અંદર વિદ્યુત ભાર નામના શબ્દોથી આપ પરિચિત થયેલા જ છો. પરમાણુનું બંધારણ જ્યારે પણ આપણે ભણ્યા છો તે વખતે પરમાણુના બંધારણના મૂળભૂત 3 કણો પૈકી ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આપણે વિદ્યુત ભારિત કણો કહેતા હતા. આપણે એ પણ સમજ્યા છીએ કે વિદ્યુત ભાર એ માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા મૂળભૂત અને સૂક્ષ્મ ફંડામેન્ટલ પાર્ટિકલ પર જ છે. અનુક્રમે ઇલેક્ટ્રોન એ પોતે ઋણ વિદ્યુત ભારિત, જ્યારે પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત ધરાવતા કણો છે. આ વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં કેવી અસર ઉભી કરે છે, એ જયારે સ્થાયી હોય છે તે વખતે જે લાક્ષણિકતા રજૂ કરે છે, જે ગુણધર્મો રજૂ કરે છે, એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એ જ વિદ્યુત ભારો જયારે કોઈ વાહકની અંદર ગતિમાં આવે અને જે અસરો ઉત્પન્ન થાય છે એને પ્રવાહ વિદ્યુત, અને એને કારણે વિશેષ ચુંબકત્વની જે લાક્ષણિકતા પ્રાપ્ત થાય છે અને વિદ્યુત ચુંબકત્વ. આમાં 4 અલગ અલગ લાક્ષણિકતાઓને અલગ અલગ ચેપ્ટર દ્વારા આપણે આને ખૂબ ઊંડાણપૂર્વક સમજ મેળવીશું. તો સૌથી પહેલા વિદ્યુત ભાર શું છે એને સમજવા માટે કેટલાક આપણી આજુબાજુના રોજબરોજના વ્યવહારની અંદર બનતા કેટલાક ઉદાહરણો દ્વારા હું તમને સમજવાનો પ્રયત્ન કરું. મિત્રો, આપણે અનુભવ કર્યો છે ઘણી વાર કે શિયાળાની અંદર જયારે તમે સૂકા વળને કોઈ કાંસકા વળે બરાબર ઓળવો છો, ત્યારબાદ એ કાંસકાને અત્યંત નાના એવા બારીક ટુકડા કાગળના કરેલા હોય નજીક લાવવામાં આવે તે વખતે કાગળિયાના ટુકડાઓ એ કાંસકા તરફ આકર્ષાય છે. એકદમ સૂકી કાગળની પટ્ટી પાતળી કાપેલી ટીવી સ્ક્રીનની નજીક જયારે લઈ જઈએ છીએ ત્યારે એ કાગળની પટ્ટી ટીવી સ્ક્રીન તરફ આકર્ષાય છે. એ સિવાય બરુની ખૂબ નાની ગોળીઓ, અત્યારે તો બરુ જો પોસિબલ ના હોય તો પોલિસ્ટાયરીનની નાની એવી મણકા જેવી ગોળીઓ અને કોઈ રેશમના ટુકડા સાથે ઘસેલા કાચના સળિયાની નજીક લઈ જવામાં આવે તે વખતે બરુની ગોળીઓ પણ આ સળિયા તરફ આકર્ષાય. એ રીતે રેશમનો ટુકડો અને દાખલા તરીકે એલ્યુમિનિયમ જેવી ધાતુનો સળિયો, ધાતુના સળિયાને રેશમના ટુકડા ઉપર બરાબર ઘસવામાં આવે ત્યારબાદ તમે જોશો કે એ એલ્યુમિનિયમનો સળિયો રેશમના ટુકડા તરફ આકર્ષાય છે. બીજી પણ આવી એક પેર છે ફર. ફરનો મતલબ બિલાડીનું ચામડું. બિલાડીના ચામડા પર કાચનો સળિયો એ પણ બરાબર એના પર જયારે ઘસવામાં આવે તે વખતે બિલાડીના ચામડા તરફ એ કાચનો સળિયો આકર્ષાય છે. હવે દાખલા તરીકે હું આ કાચનો સળિયો અને એલ્યુમિનિયમનો સળિયો એકબીજાની નજીક લાવું, એવા સંજોગોમાં બંને વચ્ચે આકર્ષણ થાય છે. રેશમના ટુકડા સાથે ઘસેલા એલ્યુમિનિયમના સળિયા, રેશમના ટુકડા ઉપર એલ્યુમિનિયમના સળિયાને બરાબર ઘસ્યા બાદ એ રેશમના ટુકડાના તાંતણાઓ એકબીજાને અપાકર્ષે છે, એકબીજાથી દૂર ભાગે છે, અપાકર્ષણ થાય છે. એ જ રીતે બિલાડીના ચામડા ઉપર જયારે કાચનો સળિયો બરાબર ઘસવામાં આવે તે વખતે કાચનો સળિયો અને બિલાડીના ચામડી યાની કે ફર બંનેની વચ્ચે આકર્ષણ થાય છે, પરંતુ બિલાડીના ચામડાના સૂક્ષ્મ ટુકડા એકબીજાને અપાકર્ષે.
આ બધી બાબતો આપણને શું સૂચવે છે? શા માટે સૂકા વાળ સાથે ઘસેલો કાંસકો એ કાગળિયાના ટુકડાને આકર્ષે છે? બરુની ગોળીઓ શા માટે કાચના સળિયા તરફ આકર્ષાય છે? રેશમનો ટુકડો અને એલ્યુમિનિયમના સળિયા વચ્ચે શા માટે આકર્ષણ બળ થાય છે? રેશમના ટુકડા પર એલ્યુમિનિયમનો સળિયો ઘસ્યા બાદ રેશમના ટુકડાના તાંતણા વચ્ચે શા માટે અપાકર્ષણ થાય છે? એ જ રીતે સેમ બિલાડીના ચામડા સાથે કાચનો સળિયો ઘસ્યા બાદ બંને વચ્ચે શા માટે આકર્ષણ થાય છે? તો આપણે વ્યવહારની અંદર તમામ આજે ઉદાહરણ જોઈએ છે, એની અંદર બે પ્રકારના બળો જોવા મળે છે. અહીંયા રેશમનો ટુકડો અને એલ્યુમિનિયમના સળિયા વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ છે, પરંતુ એ જ રેશમના ટુકડાના તાંતણા વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ છે. યાની કે બે પ્રકારના બળો ઉદ્ભવ્યા સમગ્ર પ્રક્રિયાની અંદર, એક આકર્ષી બળ, અપાકર્ષી બળ. આ થવા પાછળનું કારણ બે બાબતો આગળ સમજવાની જરૂર છે. એક, રેશમના ટુકડા પર એલ્યુમિનિયમનો સળિયો ઘસવાને કારણે શું થયું? શા માટે બંને વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણ પ્રકારના બળો ઉત્પન્ન થયા? તો સમગ્ર પ્રક્રિયાની અંદર રેશમનો ટુકડો અને એલ્યુમિનિયમનો સળિયો વિદ્યુત ભારિત બને છે તેમ કહી શકાય. એટલે આપણી પાસે એક વધારાનો શબ્દ વિદ્યુત ભારિત. હજી વિદ્યુત ભારોને પ્રોપર સમજણ નથી, એ પહેલા પાછળ નવો શબ્દ કયો થયો? વિદ્યુત ભારિત. વિદ્યુત ભારિત થવું એટલે શું અને શા માટે વિદ્યુત ભારિત થયા બાદ પદાર્થ અથવા તંત્ર એકબીજા સાથે આકર્ષણ અથવા તો અપાકર્ષણ ઉભું કરે છે? બે પ્રકારના બળો કેમ ઉદ્ભવે છે? અને સહેજ બાજુ પર રાખી ફરી પાછા આપણે મૂળભૂત પાર્ટિકલ ઇલેક્ટ્રોન અને બીજા નંબરની અંદર પ્રોટોન નામના સૂક્ષ્મ કણો તરફ જઈએ. જે રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પોતે દળ, કદ, વજન વગેરે પ્રકારની ભૌતિક લાક્ષણિકતાઓ ધરાવે છે, એ પ્રમાણે આ બે સૂક્ષ્મ કણો પાસે એક વધારાની લાક્ષણિકતા છે જે અન્ય કોઈ કણો પાસે નથી જોવા મળતી. અને એ જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા આપણે કહીશું વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. જે રીતે દળ કિલોગ્રામમાં માપીએ છીએ, ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં માપીએ છીએ, કદ મીટર ક્યુબમાં માપીએ છીએ, એ રીતે ઇલેક્ટ્રોનની વધારાની લાક્ષણિકતા કે જેને વિદ્યુત ભાર કહીએ છીએ એને આપણે માપીએ છીએ કુલમ્બ નામના એકમથી. ઇલેક્ટ્રોન કે પ્રોટોન પર રહેલા વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય. અને એ મૂળભૂત વિદ્યુત ભારને આપણે દર્શાવીશું સ્મોલ ઈ વડે. એનો મતલબ એમ કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? સ્મોલ ઈ જેટલો. એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? એ પણ સેમ સ્મોલ ઈ જેટલો. બરાબર સમજો? ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને મૂળભૂત કણો પાસે જ વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારને ફંડામેન્ટલ ચાર્જ યા તો એને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય. અને આજ પછી આ મૂળભૂત વિદ્યુત ભારને સ્મોલ ઈ વડે દર્શાવીશું. બરાબર યાદ રાખો, સ્મોલ ઈ એ કોઈ ઇલેક્ટ્રોનનો સંકેત નથી કે પ્રોટોન માટેનો સંકેત નથી, પરંતુ સ્મોલ ઈ ઇલેક્ટ્રોન પર રહેલો વિદ્યુત ભાર અથવા પ્રોટોન પર રહેલા વિદ્યુત ભારના મૂલ્ય માટેનો સંકેત છે. ઇલેક્ટ્રોન કે પ્રોટોન પર સમાન વિદ્યુત ભાર છે, તેનું મૂલ્ય છે 1.6 into 10⁻⁹. એનો કુલમ છે, એનો એકમ છે કુલમ. સંકેત તરીકે એને સી વડે દર્શાવીશું. હા, આકર્ષણ અને અપાકર્ષણ કેમ થાય છે સમજવાની આગળ જરૂર છે. મેં કીધું પ્રમાણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એને પણ સ્મોલ ઈ વડે દર્શાવીશું, સમજીશું. પ્રોટોન પરના વિદ્યુત ભારને પણ સ્મોલ ઈ વડે દર્શાવીશું. સ્મોલ ઈ જેટલું જ મૂલ્ય છે એનું. પરંતુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારોના મૂલ્ય સરખા હોવા છતાં પરસ્પર વિરુદ્ધ પ્રકારના છે. કોઈ એક કણનો વિદ્યુત ભાર, હું દાખલા તરીકે ઋણ સમજી લઉં, મૂલ્ય તો આટલું જ રહેશે, તો બીજા કણનો વિદ્યુત ભાર ધન લેવાશે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારના આપણે ઋણ વિદ્યુત ભાર સમજીએ છીએ એટલે એનું મૂલ્ય થશે -1.6 into 10⁻⁹. અને પ્રોટોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય એ +1.6 into 10⁻⁹ કુલમ થશે.
ઓકે, એટલે જ્યારે અહીં આગળ આ બાજુના ઉદાહરણોની અંદર મેં કીધું ને કે રેશમના ટુકડા સાથે એલ્યુમિનિયમના સળિયો જ્યારે ઘસીએ છીએ તે વખતે રેશમનો ટુકડો અને એલ્યુમિનિયમનો સળિયો બંનેની વચ્ચે જે આકર્ષણ થાય એનું કારણ હવે અહીંથી મળશે આપણને. એલ્યુમિનિયમના સળિયાને રેશમના ટુકડા પર ઘસવામાં આવે અથવા તો કાચના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે અહીં આગળ એલ્યુમિનિયમનો સળિયો એ પોતાના ઇલેક્ટ્રોનો ગુમાવે છે અથવા તો પોતાના ઇલેક્ટ્રોનો રેશમના ટુકડા સાથે ટ્રાન્સફર કરે છે. એટલે એલ્યુમિનિયમના સળિયાની અંદર ઇલેક્ટ્રોનોની સંખ્યા ઘટે છે, સેમ એટલી રેશમના ટુકડા પર ઇલેક્ટ્રોનોની સંખ્યા વધે છે. એલ્યુમિનિયમના સળિયાઓ પર જ્યારે ઘસવાની પ્રક્રિયા નથી કરી તે વખતે એના સમગ્ર પરમાણુઓની અંદર જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હતી એટલા જ પ્રોટોનની સંખ્યા હતી. એટલા માટે પ્રત્યેક પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતો. પરંતુ જ્યારે એલ્યુમિનિયમના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન, ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમનો સળિયો એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ ગુમાવેલા એટલા ઇલેક્ટ્રોન રેશમનો ટુકડો મેળવે છે. એટલે હવે થયું શું? એલ્યુમિનિયમના સળિયાની અંદર પ્રોટોન તો આગા પાછા થયા નથી, પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. ઘટ્યું કોણ? ઇલેક્ટ્રોન. પ્રોટોન તો એના એ જ રહ્યા. એનો મતલબ એમ થયો કે એલ્યુમિનિયમના સળિયા ઉપર શુદ્ધ ધન વિદ્યુત ભાર યાની કે પ્રોટોનની સંખ્યા હવે ઇલેક્ટ્રોન કરતા વધારે ગણાશે, કારણ કે એણે કેટલાક ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. બીજી બાજુ રેશમના ટુકડાએ ઇલેક્ટ્રોન મેળવ્યા, તો રેશમના ટુકડાએ જે ઇલેક્ટ્રોન મેળવ્યા અને એલ્યુમિનિયમના સળિયાએ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એના વડે એમ કહી શકાય કે એલ્યુમિનિયમના સળિયા ઉપર નેટ ધન વિદ્યુત ભારો યાની કે પ્રોટોનની સંખ્યા વધી, જ્યારે રેશમના ટુકડા ઉપર નેટ ઇલેક્ટ્રોન યાની કે ઋણ વિદ્યુત ભારોની સંખ્યા વધી. એનો મતલબ એમ થયો કે એલ્યુમિનિયમનો સળિયો સમગ્ર પ્રક્રિયા દરમિયાન ધન વિદ્યુત ભારિત થયો અને રેશમનો ટુકડો આ પ્રક્રિયા દરમિયાન ઋણ વિદ્યુત ભારિત થયો. જ્યાં સુધી કોઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય ત્યાં સુધી એની પાસે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર, માટે સમગ્ર પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ. પરંતુ એ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે વખતે પ્રોટોનની સંખ્યા તો એની જ જળવાઈ રહે છે. એટલે એ પરમાણુ પોતે ધન વિદ્યુત ભારિત બન્યો તેમ કહેવાય. અને જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધી જાય છે. તો એવા સંજોગોમાં એ પરમાણુ પોતે ઋણ વિદ્યુત ભારિત બન્યો. તો મિત્રો અહીં આગળ રેશમનો ટુકડો અને એલ્યુમિનિયમનો સળિયો આ પ્રમાણે વિદ્યુત ભારિત થાય છે. સમજી લો બરાબર કે સમગ્ર પ્રક્રિયાની અંદર એલ્યુમિનિયમનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન રેશમનો ટુકડો મેળવે છે. એટલે આ બંને તંત્રની વાત કરું, માત્ર એલ્યુમિનિયમ અને રેશમનો ટુકડો માત્ર ઇલેક્ટ્રોનની આપલે થાય છે. કોઈ નવો ઇલેક્ટ્રોન આગળ ઉદ્ભવતો નથી કે કોઈ નવો ઇલેક્ટ્રોન આગળ ગુમ થતો નથી. એક તંત્રમાંથી યાની કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન માત્ર બીજા પદાર્થમાં જાય છે, યાની કે વિદ્યુત ભારો માત્ર ટ્રાન્સફર થાય છે. અહીં આગળ વિદ્યુત ભારો ગુમ થવાની કે વિદ્યુત ભારો ઉત્પન્ન થવાની કોઈ પ્રક્રિયા બનતી નથી. પરંતુ સમગ્ર પ્રક્રિયાની અંદર એલ્યુમિનિયમનો સળિયો પોતે ધન વિદ્યુત ભારિત અને રેશમનો ટુકડો પોતે ઋણ વિદ્યુત ભારિત બને છે, યાની કે હવે બંને ઉપર વિદ્યુત ભાર છે ચોખ્ખો. સેમ એ રીતે બિલાડીનું ચામડું અને કાચના સળિયા વચ્ચે બને છે. હવે મૂળભૂત વિદ્યુત ભાર જે 1.6 into 10⁻⁻19 કુલમની જે મેં વાત કરી એ અત્યંત સૂક્ષ્મ કહેવાય. એક કુલમ જેટલો વિદ્યુત ભાર તો ખૂબ મોટો કહેવાય. એક કુલમ જેટલો વિદ્યુત ભાર જો મારે કલેક્ટ કરવો હોય, ભેગો કરવો હોય, કોઈ તંત્ર પર પ્રસ્થાપિત કરવો હોય તો મારે એ તંત્ર પર યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી પડે, જે તંત્રમાંથી કે પદાર્થમાંથી એટલા ઇલેક્ટ્રોનોને દૂર કરવા પડે. સમગ્ર પ્રક્રિયામાં સમજો કોઈ દિવસ પ્રોટોનની સંખ્યા આપણે વધારી કે ઘટાડી શકતા નથી, કારણ કે ન્યુક્લિયસની અંદર ખૂબ જડિત અવસ્થામાં હોય. એટલે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પોતે ધન વિદ્યુત ભારિત થાય, જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે આપોઆપે પોતે ઋણ વિદ્યુત ભારિત થાય. આવા પદાર્થોને આપણે વિદ્યુત ભારિત તંત્ર પણ કહીશું. ઇલેક્ટ્રોન કે પ્રોટોનને માત્ર વિદ્યુત ભાર કહીશું અને
અહીં આગળ આ સમગ્ર પ્રક્રિયામાં જે વિદ્યુત ભારિત થયો હોય, એલ્યુમિનિયમનો સળિયો હોય કે રેશમનો ટુકડો હોય, એ વિદ્યુત ભારિત તંત્ર કહેવાય. ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઓલરેડી આ વિદ્યુત ભાર માટેનો અત્યાર પછી આપણે સંકેત વાપરીશું સ્મોલ ક્યુ. જ્યારે વિદ્યુત ભારિત તંત્રો કોઈ બન્યા હોય, એલ્યુમિનિયમનો સળિયો હોય, રેશમનો ટુકડો હોય, એવા પ્રકારના વિદ્યુત ભારિત તંત્રો માટે લગભગ આપણે કેપિટલ ક્યુ નામનો સંકેત વાપરીશું. એટલે અહીં સુધી આપણે સમજ્યા કે શા માટે એલ્યુમિનિયમનો સળિયો અને રેશમનો ટુકડો એકબીજા સાથે ઘર્ષણ બાદ વિદ્યુત ભારિત બને છે. કારણ કે પોતે શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. આ રીતે આ તંત્રો પોતે વિદ્યુત ભારિત બને છે. હવે વિદ્યુત ભારોની આટલી સમજ કેળવ્યા બાદ વિદ્યુત ભારની દ્રષ્ટિએ જે પદાર્થો તટસ્થ છે, આમ તો દરેક પદાર્થો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એવા પ્રકારના પદાર્થોને વિદ્યુત ભારિત કરી શકાય. એક તો હમણાં આપણે જોયું કે જ્યાં સુધી કોઈ સળિયા અને ફર સાથે કે કાચના સળિયા અને ફર સાથે તેની સાથે નતું ઘસો ત્યાં સુધી પોતે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતો. પણ જ્યારે એકબીજા પર ઘસવાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારબાદ એ પોતે વિદ્યુત ભારિત થાય છે, પોતે વિદ્યુત ભારિત તંત્ર બને છે. તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવા તંત્રોને વિદ્યુત ભારિત કરવાની જે પ્રક્રિયા છે એને આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કહીશું. વિદ્યુત ભારનું પ્રેરણ યાની કે કોઈ પણ પ્રકારના વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ પ્રકારના પદાર્થને વિદ્યુત ભારિત કરવો. એક પ્રક્રિયા તો હમણાં જ જોઈ ગયા આપણે, નહીં હતી પ્રક્રિયા હતી ઘર્ષણ. એકચ્યુઅલી ઘર્ષણની પ્રક્રિયામાં શું બને છે કે જ્યારે નિશ્ચિત કોઈ બે પદાર્થોને એકબીજા સાથે જ્યારે ઘસવામાં આવે છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ, એવા બે પદાર્થોને જ્યારે એકબીજા સાથે ઘસીએ છીએ તેવા સંજોગોની અંદર બંને પદાર્થો પોતે વિદ્યુત ભારિત બને છે. આપણા ઉપર ઉદાહરણ જોઈ ગયા તે પ્રમાણે કાંસકો છે, એની સાથે બાણ છે, સળિયો છે, એની સાથે કાગળના ટુકડા છે, વગેરે વગેરે. બીજી જે પ્રક્રિયા છે વિદ્યુત ભારના પ્રેરણ, એના માટેની પ્રક્રિયા હું તમને સમજાવું છું. સૌથી પહેલા માની લો કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ મારી પાસે બે તટસ્થ ગોળા છે. તટસ્થ ગોળાનો મતલબ એમ કે એની પાસે વિદ્યુત ભાર અત્યારે 0 છે, શૂન્ય છે. એ અને બી બે વિદ્યુત ભાર સિવાયના યાની કે તટસ્થ ગોળાઓ છે. કોઈ વિદ્યુત ભાર છે નહીં. એનો મતલબ એમ કે એમની પાસે જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા ધન વિદ્યુત ભાર હોય છે, એટલે નેટ વિદ્યુત ભાર એનો 0 કહેવા માટે તટસ્થ છે. ઓકે, આ રીતે પરિસ્થિતિ છે કદાચ એની ધન અને ઋણ વિદ્યુત ભારોની, ક્યાંક પ્લસ 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 પ્લસ, ક્યાંક વચ્ચે આ રીતે માઇનસ, રેન્ડમલી. આ ગોળાની પણ એવી પરિસ્થિતિ હશે. મેં સમજવા માટે કેટલાક આના ઉપર ધન અને ઋણ વિદ્યુત ભારો બતાવ્યા છે. જેટલા ધન વિદ્યુત ભારો હશે એટલા ઋણ, એટલે આમ કહી શકાય કે એ અને બી બંને વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ ગોળાઓ છે. ઓકે, કોઈ સ્ટેન્ડ ઉપર ગોઠવેલા છે અમને? ઓકે, હવે હું એક કામ કરીશ. ધન વિદ્યુત ભારિત હોય એવો કોઈ સળિયો ગોળા એ સાથે હું સંપર્કમાં લાવતો નથી, પરંતુ ગોળા એની બિલકુલ નજીક ધન વિદ્યુત ભારિત કોઈ સળિયો યા કોઈ તંત્ર હું ગોળા એની નજીક રહું છું. પરિણામે શું બને છે કે અહીંયા આગળ આ સળિયો પોતે ધન વિદ્યુત ભારિત છે, એટલે એ અને બી એટલે બંને વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ ગોળાઓ છે. એ પૈકી શું બનશે કે એ અને બી ગોળાની અંદર રહેલો જે ઋણ વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર ધીરે 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 આ બાજુ ધન વિદ્યુત ભાર જે બાજુ સળિયો છે ને એ તરફ ધીરે ધીરે આકર્ષાશે. એટલે આ જે બધા ઋણ વિદ્યુત ભારો છે એ ઋણ વિદ્યુત ભારો ધીરે ધીરે આ પ્રમાણે સળિયાની નજીકના ભાગમાં ઋણ વિદ્યુત ભાર તરફ આકર્ષાશે. આવું બનશે. હજી આ તંત્ર વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવાશે, કારણ એ અને બી તંત્રની અંદર જેટલો ઋણ વિદ્યુત ભાર છે સેમ એટલો ધન વિદ્યુત ભાર છે. પણ થયું શું આની અંદર કે એ અને બી ગોળા પર રહેલા
જે ઋણ વિદ્યુત ભારો છે અનુક્રમે ધીરે 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 આકર્ષિત અવસ્થામાં આવી આકર્ષણ બળ અનુભવીને ગોળા એની ડાબી તરફ જમા થશે. હવે પરિસ્થિતિ એવું થઈ કે ગોળા એની ડાબી બાજુની જે ડાબી બાજુનો જે ભાગ છે એ ડાબી બાજુના ભાગ ઉપર ઋણ વિદ્યુત ભારોની સંખ્યા વધારે છે અને જમણી બાજુનો જે ભાગ છે ત્યાં આગળ ધન વિદ્યુત ભારો ખુલ્લા થઈ ગયા. સંખ્યા વધી ગઈ એવું નહીં કહેતો, ખુલ્લા થયા. બધું ઋણ વિદ્યુત બધું દસડાઈ ગયું. હવે હું આ જ પોઝિશનની અંદર બીજી એક પ્રક્રિયા કરું અને બિલકુલ આ કન્ડિશનમાં જ રાખીને એ અને બી ને એકબીજાથી દાખલા તરીકે હું આ જ સ્થિતિની અંદર અલગ કરી દઉં. જે પોઝિશન છે પોઝિશનની અંદર એટલે શું થશે? આ બાજુ જે ઋણ વિદ્યુત ભારો હતા જમા થયેલા એ આ રીતે રહેશે. કારણ કે આપણે આની આ જ પરિસ્થિતિની અંદર બી ને દૂર લઈ જઈએ છીએ, બી ને આ તરફ જમણી બાજુ ખસેડીએ છીએ. બી ની પરિસ્થિતિ આ રીતે હતી. હવે દાખલા તરીકે હું આ ધન વિદ્યુત ભારિત સળિયાથી દૂર કર્યું. પરિસ્થિતિ તમે જોઈ શકો છો. મારી પાસે જે ગોળો એ અને ગોળો બી, હવે ગોળા બી પાસે સ્પષ્ટ ધન વિદ્યુત ભાર છે, ગોળા એ પાસે સ્પષ્ટ રીતે ઋણ વિદ્યુત ભાર છે. તો આ રીતે અહીંયા આગળ ગોળો એ અને ગોળો બી બંને પ્રકારના ગોળાઓ કે જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતા એ બંને ગોળાઓને આપણે શું કર્યું? વિદ્યુત ભારિત કર્યા. આ જે પ્રક્રિયા કરી એને વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય. તો વિદ્યુત ભારના પ્રેરણની આ પ્રક્રિયાની અંદર ગોળો બી એ પોતે ધન વિદ્યુત ભારિત બને છે અને ગોળો એ પોતે ઋણ વિદ્યુત ભારિત બને છે. યાની કે ગોળો બી અને ગોળો એ ખરેખર તો જેટલા શું કહેવાય કે ગોળા એ ઉપર ઋણ વિદ્યુત ભારો જમા થાય એ ક્યાંય એક્સ્ટ્રા ક્યાંથી આવ્યા નથી. અહીંયા આગળ વિદ્યુત ભારોનું તો સંરક્ષણ જ થઈ રહ્યું છે. પણ આ પ્રક્રિયાની અંદર ગોળા બી પહોંચ્યા બધું આવ્યા. સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે આજે પણ કઈ પ્રક્રિયા કરી એની અંદર એક સાથે ગોળા એ અને ગોળા બી બંનેને અનુક્રમે ઋણ અને ધન વિદ્યુત ભારિત કરીએ છીએ. આ સિવાય વિદ્યુત ભારના પ્રેરણ માટેની બીજી એક પ્રક્રિયા છે જે આપણા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરેલો નથી, પરંતુ કેટલાક ઉદાહરણોની અંદર જરૂર છે, એટલે હું તમને સમજાવી દઉં. તો આની અંદર કોઈ વિદ્યુત ભાર પહેલા બંને ગોળાઓ પહેલા વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતા. આ સિવાય એક ભૌતિક સંપર્ક મારફતે પણ બહુ ટૂંકી પ્રક્રિયાથી વિદ્યુત ભારિત કરી શકાય. એમાં દાખલા તરીકે પહેલેથી જ ધન વિદ્યુત ભારિત યા તો ઋણ વિદ્યુત ભારિત કરેલો કોઈ ગોળો એ છે અને હું કહી દઉં કે ગોળા એ ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. માની લો કે એના ઉપર ધન વિદ્યુત ભાર છે. ગોળો એ પોતે કેવો છે? અગાઉથી જ ધન વિદ્યુત ભારિત કરેલો ગોળો છે, એના ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. બીજો કોઈ ગોળો બી કે જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, યાની કે આના માટે ક્યુ બરાબર 0 છે. રાઈટ? જેટલો ધન વિદ્યુત ભાર જેટલો ઋણ વિદ્યુત ભાર, એટલે આ બીજા નંબરનો ગોળો બી છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુત ભારિત માત્ર કોણ છે? એ.